લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી બલિયા હનુમાન દાદા મંદિર પરિસરમાં શનિવારે ખૂબ જ સુંદર હનુમાન ચાલીસાના પાઠ, સંક્ષિપ્ત રામાયણ, શ્રી સીતારામ ધૂન, ભજન અને ભોજન પ્રસાદનું ભરતભાઈ માધવલાલ દવે પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ધન્યધરા પાટણની કે જ્યાં સર્વે શક્તિમાન સર્વશ્રેષ્ઠ શ્રી બલિયા હનુમાનજી મહારાજ રઘુવીર સરકાર સાથે બિરાજમાન છે. મંદિર પરિસરમાં ખૂબ સુંદર શ્રી વિષ્ણુ ભગવાન સ્વરૂપ મોક્ષ પીપળાજી સાથે તુલસીજી બિરાજમાન છે. નિયમિત દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ, સંક્ષિપ્ત રામાયણ હનુમાનજીના સેવકો દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે બહેનો માતાઓ સુંદર ગરબે રમતા હોય છે અને ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે. યજ્ઞકુંડીની પ્રદક્ષિણા કરે છે, પોતાની અરજી દાદા આગળ ધરે છે અને તેમના કાર્યો સિદ્ધ થતા હોય છે. ભરતભાઈ માધવલાલ દવે પરિવારે પણ 9 મહિના પહેલાં કેનેડા જવાની ઈચ્છા હતી. દાદાએ પૂરી કરી હતી તો ત્યારે પ્રસાદ કરી અને ગયા હતા અને કેનેડા પ્રવાસ કરીને પરત ફર્યા બાદ પણ 9 મહિના પછી ફરીથી ભોજન પ્રસાદ હરખથી તેમણે કર્યો હતો. વૈષ્ણવ હરિપ્રસાદ મહારાજ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવે છે કે અહીં કોઈ ભક્તની મનોકામનાની અરજી બાબતમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી. આવી રીતે બલિયા હનુમાન મંદિર પરિસરમાં સુંદર મજાના પક્ષીઓના કલરવ અને ભજન સત્સંગ અને ભોજનનો લાભ લઈને ધન્ય બને છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.